જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. દર્શનભાઈ આવી ગયા આપણા ખાતે આજે. તો આ દર્શનભાઈ આપણો બધા જ માતાજીનું મઠ બતાવશે. તો ચાલો દર્શનભાઈ જઈશું. ચલો જોઈ લો તમે. આ 64 માનું મંદિર. આ મોની માનું મંદિર તમે જોઈ શકો છો. અમારા પૂર્વજોના માતાજી હિયારે. આ મંદિર એ મારી અને દર્શનના બંનેના દાદી છે. આ મંદિર માં 16મી સદીનું છે. તમે જોઈ શકો છો. આટલું મોટું મંદિર છે તેઓનું. ચાલો મિત્રો, હવે તમને બીજું મંદિર બતાવશું, સતીમાનું. તો મિત્રો, આ છે સતી માતાનું મંદિર. તમે જોઈ શકો છો, એકદમ નાનું જ છે મંદિર. ચાલો મિત્રો, હવે બીજું મંદિર જોઈએ, શ્રી 64 શક્તિમાનું. તો જોઈ શકો છો તમે મિત્રો, 64 શક્તિમાનું આ મંદિર છે, જે હજી પણ દીવો એક ચાલુ છે. જોવો છો તમે, એકદમ નજીકથી પણ બતાવી દઉં છું. આ મંદિર અમારા પૂર્વજોએ અહીંયા જ બનાવ્યું હતું. અને મિત્રો, તમે આ રૂમની ડેકોરેશન પણ જોઈ શકો. મંદિરની અંદરના ભાગની જે બધી ડેકોરેશન આ એક ગેજેટ છે એ કરે છે. અને ઉપરની લાઇટિંગ પણ તમે જોઈ લો. બરોબર. તો ફૂલ બાકાચીકીવાળું મંદિર. આ એકદમ કમ્પ્લીટ બધી વસ્તુઓ ગોઠવેલી જોઈ લો તમે. તો મિત્રો, હવે આવીએ આપણે દશામાના મંદિરમાં. ઉપર ત્રિશુલથી જય માતાજી લખેલું હો, ઉપર જય શક્તિમાં લખેલું હો. તમે જોઈ શકો છો, એકદમ નાનું મંદિર છે. આ પણ અમારા દર્શનભાઈના ઘરનું જ છે. તમે જોઈ શકો છો, તેઓનું ઘર પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. દર્શનભાઈ જોઈ લો, દર્શનભાઈ પણ અહીંયા જ છે. ઉપર એસી વગેરે છે. આ સામે આપણે પણ દેખાઈએ છીએ. જોઈ લો, આ બધી આખી વસ્તુઓ અહીંનું ઘર હ. તો મિત્રો, આ બીજું મંદિર છે સતીમાનું. મિત્રો, હજી સુધી અમે તમને પાંચ મંદિર બતાવી દીધો અહીં. તો હવે દર્શનભાઈ આપણને 6થું મંદિર બતાવવાના અહીં. તમે જોઈ લો. તો આ હા વહાણવટી શિકોતર માતાનું મંદિર, જે તમે એકદમ સટીકથી જોઈ લો. 1 મિનિટ મિત્રો, લાઇટ કરો જેથી કરીને તમને વધારે દેખાય. જોઈ લો હવે તમે. આ સમા શિકોતર માનું મંદિર. ચાલો મિત્રો, હવે તમને બતાવશું અમે 7મું મંદિર, વાળીમાનું. જોઈ શકો છો મિત્રો, આ છે વારીમાનું મંદિર. જોઈ શકો છો તમે, આ છે ગુગા મહારાજનું મંદિર. અને આ છે શ્રી 64 માનું બીજું પણ મંદિર નાનકડું. મિત્રો, આ મંદિર છે ચુડેલમાનું. હવે તમને બીજું મંદિર બતાવીએ. તો મિત્રો, આ મંદિર છે જોગણીમાનું, જે જગ્યાએ આપણે રોજ દર્શન કરવા અને આરતી ઉતારવા આવીએ. તો જોઈ લો તમે. આ મંદિર ગણપતિ દાદાનું. આ મંદિર ભૈરવ દાદાનું. આ મંદિર મોગલમાનું. આ મંદિર મેલડીમાનું. તો મિત્રો, દર્શનભાઈએ કીધું કે આપણે જઈએ બિંદુ સરોવરનું મ્યુઝિયમ જોવા. તો બોલો દર્શનભાઈ, જવું જ છે? તો ચાલો મિત્રો, તમે મ્યુઝિયમ જોવા. મિત્રો, આપણે નીકળી જઈએ બિંદુ સરોવર માટે. 2 જણા અહીંયા હાલ 3-4 ભાઈબંધો આવી ચડે. તો અને હાલ આપણે વરવાડ બાજુ ભાઈએ તમને વરવાડ બતાવી. તો જોઈ લો, આખી આપણા ચેડે વરવાડ હ. જોઈ લો છે કુતી. હજી આપણે વરવાડમાંથી જ આવશો એટલે તમને આખો વરવાડનો સીન બતાવશો. તો મિત્રો, જોઈએ કહો ચેડે આપણા ભાઈબંધો આવી ગયા બધા. એક ભાઈબંધ જે સાયકલ ચલાવે એ ના પાડે કે મારા વિડીયો નહીં આપવું. જોઈ લો તમે. એકવાર ઝૂમ કરીને બતાવી દઉં. આખું વરવાડ બી દેખાય છે. નું બજાર જોઈ લો તમે. જોઈ લો તમે, છે કુદી. મિત્રો, જોઈએ કહો તમે. આપણે LS હાઈસ્કૂલ આગળ આવી આવીએ. જે આને હાલમાં ભણતા હોય અને જે ભણી ગયા હોય એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જોઈ લો, આ સિવિલ હોસ્પિટલ.
તો જોઈ લો મિત્રો, બે ભાઈઓ આવી એ હંગાતી ખૂબ થાકેલા લાગી એકદમ. આપણે અહીંયા હાલ બિંદુ સરોવરના જે પુલ હોય એના ઉપર અહીંયા હાલ આપણે જોઈએ કહો તમે. આ તો હેડ્યા, હવે આપણે હેડતા જઈએ. રેલવે આવે, રેલવે પણ તમે જોઈએ કહો, ઝૂમ કરીને બતાવો એકવાર. આ રેલવે. તો મિત્રો આ નારાયણ લક્ષ્મી મંદિર જે તમે જોઈએ કહો પાછળ, આ એનો ગેટ. અને હવે આપણે છેક બાજુમાં આવી જઈએ. રેલવેના જોઈએ કહો તમે, નેચર છે રેલવે. તો છેક સટીકથી બતાવીએ તમને રેલવે. તો જોઈ લો મિત્રો, આ બાજુની રેલવે અને આ બાજુથી પણ રેલવે. અહીંયા એ બિંદુ સરોવર જોઈ શકો છો તમે ઉપર. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ માતૃ ગયા તીર્થ પહોંચી જઈએ. જોયેલા તમે બિંદુ સરોવર, બધો પૂજન કરીએ એક જાતનું. જોઈ લો. અને આ ભાઈબંધ જે આપણા અંગાત આવ્યા છે, જો આ ખાલી પથ્થરો પર જેવું કોતર્યું. જોઈ લો આખું સીન. કમળ છે ભાઈ, જોઈ લો તમે. આ કમળ જુઓ. મહાલયની બીજી કોપી. બીજી મૂર્તિઓ બહાર છે, જેને બહાર મૂકી દેવામાં આવી. જોઈ લો, એ જોવા આડી પડેલી આ છે કુદી મૂર્તિઓ એ બધી. આ ગોગા મહારાજનું મંદિર અંદર. ગોગા મહારાજની પેલી એ પડ્યો ફોટો. જય ગોગા મહારાજ મિત્રો. તો જોઈ લો, આ બહાર મારે તો એવું જ પોસ્ટર. હા, આ બાજુ મારેલું. આ દર્શનભાઈ તો આ તારના આમથી આમ રખડ જ કરી ખાલે મજબૂત બસ. અને આપણે રખડવા એટલે આપણે રખડતા જવા, બીજું કાંઈ કામ હોય નહીં આપણે ઘેર. તો તમને આગળનો નજારો બતાવીએ હાલ. તો જોઈ લો, ફૂલ બાકા ચીકી ચાલે હાલ તો. ફૂલ મસ્તી. હા, જો આ ફોટા હી અમુક વધેલા. પેલી બાજુ સંસ્કૃત વિદ્યા ચાલે એક જાતની. તો આ એક ગેટ મોટો અંદર, પેલી બાજુનો ગેટ એ આ હા, વચ્ચે અંદર પ્રવેશવા માટેનું આ દ્વાર. આ મંદિર એ ભૂખ્યા મહાદેવનું મંદિર છે. જોઈ લો ઉપર લખેલું એ. હા, જોઈ લો, દર્શનભાઈ પૂન કરી આટલા એઓના પાપ ધોવી. આ ગોગા મહારાજનું મંદિર. જોઈ લો આ બોર્ડ, અને અંદર બધા માતાજીના મંદિર હી જે તમને હાલ બતાવ્યા. તો જોઈ લો આ માતાજીઓના મંદિરની મૂર્તિઓ હી જે તમને બાજુ બતાવી દઈએ એકવાર. તો જોઈ લો આ બીજી મૂર્તિ. જોઈ લો આ મંદિર બહુ ખાડામાં એકદમ અંદર. જોઈ લો આ ભોયડું. આ ભોયડું પહેલાં આ જ સિદ્ધપુરની જગ્યાએથી ડાયરેક્ટ પાટણની રોણકી વાવે નીકળતું, જે હવે પૂરાઈ ગયું છે લગભગ. મિત્રો આપણે હવે હેડાઈએ ઘેર. જોઈ લો તમે આગળનો વ્યૂ. આ અમુક રસ્તાઓ છે આજુબાજુના. આપણે એકદમ સોસાયટીમાંથી નીકળીએ. સોસાયટીનું નામ છે સનનગર સોસાયટીમાંથી આપણે હાલ જઈએ. જોઈ લો તમે. આપણા બીજા બધા ભાઈબંધો આગળ તો ભાઈબંધો આવી ત્યારે તમને વાત કરીએ. તો ભાઈબંધો આવી ત્યારે મળીએ. આપણા ભાઈબંધો મળી જાય. અરે ખોવાઈ હતા. તો જોઈ લો દર્શનભાઈ ઉતારવા હેડ આવી ગયેલો. અમે ફરીથી વરવાળમાંથી નીકળીએ. આપણે આખું વરવાળ દેખાયા.
નીકળી આવીએ આપણા. આજે છેડે આવી આપણા દર્શન ભાઈ છે આગળ નીકળી આવી. ઓવરઓલ વાયકમ પૂરું થઈ ગયું આપણું આખું. આપણે ભાઈ બંધન ઉતારવા આવી આવીએ પાછા. જોઈ લો મિત્રો આપણે આવી જઈએ પાછા ઘેર. તો જોઈ લો તમે 4:15 થઈ ગયા. તો આપણે પાછા દીવા સાફ કરવા જવાનું. દીવા સાફ કરી કમ્પ્લીટ કરીને આરતી માટે બધું રેડી કરી દેવું. પછી જવા આપણે સતીમાં ચમકા આજે રવિવાર. તો આપણે ડાયરેક્ટ હવે જઈએ મંદિરે. મિત્રો આપણે દીવા સાફ કરી બધું કરીને હવે નીકળી જઈએ સતીમાં માટે. જોઈ શકો છો આપણે જીગરભાઈ ચીડે જ છીએ. તો આગળ એક ભાઈબંધ પેલા રસ્તાથી જઈએ રે આપણને આગળ મળીએ તો એવાના ગાડી તમારી મુલાકાત લઈએ. રુદ્ર મહાલય પહોંચી જઈએ. તમે જોઈએ કહો એટલે આ આખું રુદ્ર મહાલય જો વદરામ બચ્યું. આ રુદ્ર મહાલય પાછળનો. હજી આપણે બે ભાઈબંધો મળ્યા નહીં. જીવન મળાઈને તમારી વાત કરાવીએ. તો મિત્રો જોઈ લો આપણે આ સરસ્વતી નદીના પુલ ઉપર આપણે. અને આ તમને સરસ્વતી નદી બતાવો હું હાલ. આ જોઈ લો એકદમ સટીક નજીકથી. હા જીગરભાઈ આપણે ચીડે આવી મસ્ત રીતે. જોઈ લો કોક કહેવા માગે જીગરભાઈ તમને બોલી નાખો. અડદાણ બોલી નાખો કોક. શરમાઈ જાય જીગરભાઈ હાલ તો. જોઈ લો સુરત જેટલું મસ્ત લાગે. હા તો જોઈ લો મિત્રો આ સરસ્વતીના નદીના પાછળનો ભાગ. જે જગ્યાએ બધી જ જગ્યાએ મંદિરો એ જોઈ લો તમે. સુરત જેવું મસ્ત લાગે. જોઈ લો હજી મંદિરો એ ખાસ. હા પહેલું મંદિર ગોગા મહારાજનું. જય સતીમાં બધાને. હવે આપણે પહોંચી જઈએ મંદિર કણ. એક બાજુ જોઈ લો આપણે 3 જણા છીએ. હવે આપણે નજીકના બાજુમાં આવી જઈએ એકદમ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છેક મંદિરે. તો જોઈ લો આ સતી માતાનું મંદિર એકદમ નજીકથી બતાવો. જો ગરબા હી ભીડ હ બહુ અંદરની સાઈડ. જોઈ લો બહારથી. રવિવારના દિવસે આ જગ્યાએ બહુ જ ભીડ હોય. જોઈ લો મંદિરનો અંદરનો ભાગ. બીજા મંદિરનો અંદરનો ભાગ. માતાનો ભાગ. માતાજીના ગરબા બધા. જોઈ લો આ બધા તિલક કરી. એક મંદિર આ રહ્યું. એક મંદિર આ રહ્યું. એ જવાનું આપણો લાંબુ કરવાનું. તો આ ચંદામાનું મંદિર. આ મંદિર હ જહોમાનું. જોઈ લો અંદરથી એકદમ બાજુથી. હવે આપણે ઘર માટે નીકળી જઈએ. હવે આપણે વળતા થઈ જઈએ. આપણે 3 જણા જ છીએ અંગાથી. હવે બહાર જઈએ છીએ. મંદિરમાં દર્શન કરી દીધા તમને બધા. માતાજીના મંદિરથી બતાવી દીધો. જોઈ લો છે ખુદે ધજાવળી માતાજીની. તો હવે તમે બહાર જઈને વાત કરીએ તમારાથી. હવે આપણે નીકળી જઈએ ઘર માટે. જોઈએ કહો અમે 2 જણા આવીએ. હું જોડે ઊંધો કરીને બેસી ગયો કમ્પ્લેટ એકદમ ફૂલ બાકા સીટી સાથે. આગળનું વ્યૂ જોઈ લો તમે. ખાસી બધી સાયકલો જોઈ ગઈ. એક નંબર. જોઈ લો એક ભાઈબંધે કીધું કે મને વિડીયોમાં લો તો અમે ફોન લઈ લીધા વિડીયો. હવે જોઈ લો આ સરસ્વતી નદી પાસે આવી ગયા. આ બાજુથી તો નહીં દેખાય. હાલ કામ ચાલુ. હાલ આ નદીનું કામ ચાલુ હોય રિવરફ્રન્ટ બના. તમે પણ એકવાર આ રિવરફ્રન્ટની મુલાકાત લેજો. તો મિત્રો જોઈ લો આ કાર્તિકે પૂર્ણિમાનો મેળો ખતમ થઈ ગયો. તો એ પણ કોઈને સાફ સફાઈ હજી કરાય નહીં. મજબૂત વિડીયો ઉતારી. આ તો R15 વાળા બંદાઓ. જોઈ લો તમે. આટલું પાણી ભરેલું હોય. ચોટા આવે એવું લાગે. જો તમને પાણીમાં ઝૂમ કરીને બતાવું. જોઈ લો તમે. પણ રિયલીમાં એમાં માછલી રહી.
આ બાજુએ જો ફૂલ બાકા ચીકી સાથે પાણી ભરેલું હોય છેક એકદમ પહેલાં જોઈ લો તમે. અને આ છે અમારું મુક્તિધામ, જોઈ લો. આ જેટલી ગંદી પડી છે આ જગ્યા જુઓ તમે એકદમ, જોઈ લો તમે જેટલી ગંદકી છે અહીંયા. અને આ જુઓ તમે આ જગ્યાએ કોઈ સાફ પણ કરાવતો નથી. આ જોઈ શકો છો તમે. હવે આપણે નીકળાઈએ ઘેર. વધી જવું હોય તો બજારમાં થઈને જવા દો ભાઈ. જોઈ લો હવે બજાર થઈને નીકળીએ આપણે ઘેર. તો આપણા ચીલી બધા એવાનો ઇંતજાર કરવા આપણે ઊભું રહેવું પડશે. જોઈ લો મિત્રો, આ ગાયોની એવું દશા આવી, ગાયોના આળો ખાવો પડે. જે જગ્યાએ આટલા ઘાસ ફૂસ પડી હતી એ બધી આ લોકોએ હળગાવી દીધી. અને હવે તમે ગાયોની દશા જોઈ લો. મિત્રો આ સરસ્વતી નદી ઉપરથી બતાવું છું. અને હવે આનું નામ પડી ગયું હીરાબા સરોવર. આ જગ્યાએ રિવરફ્રન્ટ બનશે હવે. તો જઈએ આગળ મંદિર. અને આ છે અમારું જૂનું ટાવર, જેની ઘડિયાળ હાલ પણ ચાલુ જ છે, જોઈ શકો છો તમે. આ છે આપણી જૂની ઓરવાળ, તમે જોઈએ કહો ઉપરથી એકદમ સટીક રીતે. છેક સુધી વરવાળ છે અને અહીંથી ડાયરેક્ટ રુદ્રમહાલ ચાલુ થાય એ પણ તમને ફરીથી બતાવશું આપણે. જોઈ લો હાલ તો આટલા સુધી. રુદ્રમહાલય અહીંયાથી એક ઘોડું નીકળે છે જે ડાયરેક્ટ પાટણની રાંચી વાવ પાસે જાય છે. જોઈ શકો તમે આ રુદ્રમહાલય અંદર જાડલા લીધે દેખાતું નથી. મિત્રો હવે આપણે ઘેર જઈએ તો ઘેર જઈને વાત કરીએ તમે. તો ફાઇનલી ગાઈસ આપણે ઘેર પહોંચી જઈએ કમ્પ્લીટ. તો મને બહુ થાક લાગ્યો તો હવે ખાઈ પીને શું તો જય ભારત આવજો.